તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીના કાશીવાડી વિસ્તારમાં 8 થી 9 ફૂટ જેટલા પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારના 300 ઘરોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી અનાજને મોટું નુકસાન થયું છે। વહેલી સવારથી જ કુંડામાં જળસ્તર ઘટતા માંડતા લોકોને થોડી રાહત થઈ છે। 8 હજુ અને 4 ફૂટ પાણી હોવાથી મુશ્કેલીઓ યથાવત જોવા મળી છે। તો ઘણી ખરાબ હતી, કેમ કે અચાનક પાણી વધ્યા છે ને લોકોને એમ જ હતું કે વરસાદનું પાણી છે, વરસાદના સાથે પૂરનું પાણી પણ આવી ગયું એટલે તકલીફ વધી ગઈ। લોકોને સામાન કાઢવાનો સમય નથી મળ્યો, એમાં ઘણું નુકસાન થયું છે। હવે જ્યારે પાણી ઉતરશે ત્યારે ખબર પડશે ઘરમાં કેટલું નુકસાન થયું છે। અહીંયા ઘણો તો સમજો ને 500-550 ઘર છે, હિન્દુ મુસ્લિમ બધા સાથે છે એટલે ઘણો મોટો વિસ્તાર છે આ। ને આ એક એવી જગ્યા છે કે ત્યાંથી અમુક ઘરમાંથી તો પાણી વધી જાય પછી નીકળવાની બી જગ્યા નથી મળતી। નવસારી જિલ્લામાં રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું। આ રેડ એલર્ટને ધ્યાને લેતા અને આગમચેતીના ભાગરૂપે જિલ્લામાં અત્યાર સુધી કુલ 1770 જેટલા લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત આશ્રય સ્થળો પર રાખવામાં આવ્યા છે। ત્યાં ભોજનની અને મેડિકલ ચેકઅપની પણ પૂરતી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી છે। આ 1700 લોકોમાં નવસારી સિટી, જલાલપુર અને નવસારી ગ્રામ્ય તાલુકાના વિવિધ ગામોના સમાવેશ થાય છે। વરસાદની સ્થિતિ ધ્યાને લેતા અને આવતીકાલે પણ જે એલર્ટની પરિસ્થિતિ છે ધ્યાને લેતા જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, આઈટીઆઈમાં અને કોલેજીસમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજા ડિક્લેર કરી દેવામાં આવી છે। અત્યાર સુધી 1770 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળાંતર કરીને શેલ્ટર હોમ્સમાં મૂકવામાં આવ્યા છે। નવસારી જિલ્લામાં વરસાદ હવે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભેંસતખાડા વિસ્તાર હોય, કાશીવાડી વિસ્તાર હોય, મિથિલાનગરી વિસ્તાર હોય, સંતાદેવી રોડ વિસ્તાર હોય, આ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે। હાલ જે આપણે છે તે કાશીવાડી વિસ્તારમાં છે, અહીં 400 થી 500 અંદાજિત ઘરોમાં પાણી ભરાયા છે। લોકો આખી રાત પોતાના ઘરોમાં કેદ થવા માટે મજબૂર બન્યા હતા। જે લોકો સ્થળાંતર કરી ગયા હતા તે લોકો અહીં સેફ થઈ ગયા હતા, પરંતુ જે લોકો પોતાનો બચાવ ન કરી શકતા પોતાના ઘરમાં જ કેદ થવાની નોબત આવી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ચારે કોર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અહીં લોકોનો દાવો છે કે અહીં તંત્ર દ્વારા કોઈ પણ વ્યક્તિ તેમને જોવા નથી આવ્યું, નથી કોઈ પણ જાતની એમની ખેર ખબર પૂછવા માટે આવ્યું। ત્યારે સ્થાનિકોનો આ રોષ વ્યાજબી છે, કારણ કે દર વર્ષે જ આ સમસ્યા ઉદ્ભવતી હોય છે। તેમાં આ બધી સમસ્યાઓનું નિરાકરણ માટે એક માસ્ટર પ્લાન ઘડવાનો હોય છે, પરંતુ આ જે પ્લાનમાં જે મહાનગરપાલિકા છે તે ફેલ ગઈ છે અને એનો ખામિયાજો જે અહીંના જે સ્થાનિક રહીશો છે તે ભોગવી રહ્યા છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।